કોંગ્રેસે અંકલેશ્વરમાં મતદાર યાદીમાં ગેરરીતિનો આક્ષેપ કર્યો છે. ચોક્કસ વર્ગના મતદારોના નામ કાઢી નાખવાનો પ્રયાસને લઈ પ્રાંત અધિકારીને રજૂઆત કરાઈ હતી. તાત્કાલિક તપાસ કરી જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી તથા પોલીસ ફરિયાદ દાખલ કરવાની માંગ કરી હતી. અંકલેશ્વર વિધાનસભા વિસ્તારમાં ચાલી રહેલી મતદાર યાદી સુધારણા ઝુંબેશમાં ગેરરીતિ આચરી હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે. કોંગ્રેસ કેટલાક બીએલઓ દ્વારા ચોક્કસ વર્ગ અને સમાજના મતદારોના નામ ખોટી રીતે કાઢી નાખવાના પ્રયાસો થયા હોવાનો દાવો કર્યો છે. આવેદનપત્રમાં જણાવ્યું છે કે અંકલેશ્વર વિધાનસભા વિસ્તારમાં ફોર્મ નંબર 6 અને ફોર્મ નંબર 7ની કાર્યવાહી દરમિયાન બીએલઓ 2ની સહીથી કેટલાક ફોર્મ પ્રાંત અધિકારીની કચેરીમાં જમા કરાવવામાં આવ્યા છે. જોકે કોંગ્રેસે મળેલી માહિતી મુજબ સંબંધિત બીએલઓ 2ની ઓડિયો ક્લિપમાં તેઓએ આ ફોર્મ પર તેમની સહી ન હોવાનું સ્પષ્ટપણે જણાવ્યું છે. કોંગ્રેસે આ બાબતને અત્યંત સંવેદનશીલ ગણતા તાત્કાલિક તપાસ કરી જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી તથા પોલીસ ફરિયાદ દાખલ કરવાની માંગ કરી છે. સાથે જ જમા કરેલા તમામ ફોર્મની યાદી તાત્કાલિક આપવા પણ માંગ કરવામાં આવી છે. જો આ માંગણીઓ સંતોષાશે નહીં